Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing wave optics, પ્રકાશ શાસ્ત્રની ત્રણ બ્રાન્ચ છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર, તરંગ પ્રકાશ શાસ્ત્ર અને કણ પ્રકાશ શાસ્ત્ર. એ પૈકી તરંગ પ્રકાશ શાસ્ત્ર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. એમાં ત્રણ ઘટનાઓ મહત્વની છે: વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. એ પૈકી વ્યતિકરણનો ટોપિક આપણે સમગ્રતયા ડિસ્કસ કર્યો, એના પર આધારિત દાખલાઓ ગણ્યા. ફ્રોનહોફર વિવર્તન, અધિકતમો અને ન્યૂનતમોની શરતો વગેરે પણ લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યો. આ ઉપરાંત ધ્રુવીભવન નામનો એક ટોપિક છે જે ખરેખર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં પણ મહત્વનો હોય છે, અને ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિઓ એવો પણ એક ટોપિક છે, જે બંને ટોપિક્સ હાલના તબક્કે આપણે નથી કરવાના. હું તમને એના પર આધારિત લેક્ચર્સ સિલેબસ પત્યા પછી ડિસ્કસ કરીશું, જે ડબલ નીટ માટે મહત્વના છે, અને એના કન્ક્લુઝન્સના નોટ્સ પણ હું તમને અલગથી આપીશ. તો આજે આપણે એક ફ્રેનલ અંતર નામની થિયરી બાકી છે. ફ્રેનલ અંતર નામની થિયરી બાકી છે. તો એ થિયરી હું સમજાવી દઉં છું. એના પર આધારિત બે દાખલાઓ બાકી છે. એ દાખલાઓ પતશે એટલે આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ્ડ થઈ જશે. એમસીક્યુ પણ થોડા ઘણું ડિસ્કસ કરીશું છેલ્લે. જ્યારે તમે સોમવારે આવો ત્યારે સ્વ અધ્યયન પોથીના એમસીક્યુ જે તમને આપેલા છે ઓલરેડી, એ તમારે સોલ્વ કરીને લાવવાના છે. એમાં કદાચ તમે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને ધ્રુવીભવન પર આધારિત એમસીક્યુ સોલ્વ ના કરતા, બાકીના બધા એટલે વ્યતિકરણ અને વિવર્તન પર આધારિત ટોપિકના એમસીક્યુ સોલ્વ કરીને લાવજો. ઓકે, સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ બિગન. એક ફ્રેનલ અંતર નામની થિયરી બાકી છે, એ આપણે ડિસ્કસ કરી લઈએ. તમારે આપણા નોટ્સની અંદર ક્વેશ્ચન નંબર 30 સુધી કરવાનું છે, 1 to 30 સુધી કરવાનું છે, અને પછી સીધો ક્વેશ્ચન નંબર 35 કરવાનો છે. સીધો 35મો ક્વેશ્ચન કરવાનો છે. બસ એટલા ક્વેશ્ચન કરવા, બાકીના ક્વેશ્ચન હાલના તબક્કે તૈયાર કરવાની જરૂર નથી. તો શું તમારા નોટ્સની અંદર તમને ફ્રેનલ અંતર દેખાય છે? હા સર. ઓકે, હા સર. ઓકે. તો સૌથી પહેલા ફ્રેનલ અંતર શું છે એ સમજી લઈએ. તો સ્લીટથી પડદાનું એવું અંતર કે જ્યાં આગળ પ્રથમ ન્યૂનતમની પહોળાઈ ખરેખર તો મધ્યસ્થ અધિકતમ, કે જ્યાં આગળ મધ્યસ્થ, જ્યાં આગળ પ્રથમ ન્યૂનતમ માટેની, જ્યાં આગળ મધ્યસ્થ અધિકતમ પતે છે ત્યાંથી જ, જ્યાં આગળ મધ્યસ્થ અધિકતમ પતે છે ત્યાંથી જ પ્રથમ ન્યૂનતમ સ્ટાર્ટ થાય. પ્રથમ ન્યૂનતમ સ્ટાર્ટ થાય છે. તો જ્યાં આગળ પ્રથમ ન્યૂનતમ ની પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી થાય, સ્લિટની પહોળાઈ જેટલી થાય. તો એ જે અંતર છે એ અંતરને, એ જે અંતર છે એ અંતરને જ
ફ્રેનલ અંતર કહેવાય છે. તો હવે એ અંતર મારે શોધવું છે મિત્રો. તો મિત્રો માની લો કે આ સ્લીટ છે. થોડું વિચારજો. માની લો કે આ સ્લીટ છે. આ રીતે ઓબ્સ્ટેકલ રાખી અને સ્લીટ આપણે બનાવી છે. અને સ્લીટની સામે આ પડદો છે. હવે પડદા પર હું એવું સ્થાન કન્સિડર કરીશ કે જ્યાં આગળ પ્રથમ ન્યૂનતમ રચાતું હોય. તો શું મિત્રો આ થીટા એ પ્રથમ ન્યૂનતમનો વિવર્તન કોણ છે એવું કહી શકાય? હા કે ના બોલો. આ થીટા એ પ્રથમ ન્યૂનતમનો ખૂણો કહી શકાય? હા સર. ઓકે. તો મિત્રો પ્રથમ ન્યૂનતમ માટે ચલો શરત લખાવો. ન્યૂનતમ માટે શરત લખાવો. પદ તફાવત 0. જો ભાઈ પહેલી વાત એ કે અહીંયા આગળ પદ તફાવત ના આવે શરત માટે. આ કઈ સહાયક અને વિનાશક વ્યતિકરણ નથી. સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n લેમ્ડા n સ્ટાર્ટ ફ્રોમ 0 1 2 3. વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત 2n - 1 લેમ્ડા બાય 2 n સ્ટાર્ટ ફ્રોમ 1 2 3. પણ અધિકતમ અને ન્યૂનતમ ની શરત શું હતી? એમાં અધિકતમ અને ન્યૂનતમ ની શરત છે ને એ સાઇન થીટા થી સ્ટાર્ટ થઈ. આ છે તમને એ સાઇન થીટા થી સ્ટાર્ટ થતી હતી. યાદ રાખો. હા સર. હવે લખાવો. ન્યૂનતમની શરત શું છે? a sin theta બરાબર 1 લેમ્ડા. પરફેક્ટ. n લેમ્ડા પણ અહીંયા પ્રથમ ન્યૂનતમ છે એટલે 1 લેમ્ડા. તો sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા બાય a થશે. પણ થીટા ખૂબ જ નાનો હોય તો sin થીટા ઇઝ અપ્રોક્સિમેટલી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા બાય a. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. જો વિવર્તન ભાત z અંતરે રચાતી હોય તો પ્રથમ ન્યૂનતમ ને અનુરૂપ પહોળાઈ આ પ્રથમ ન્યૂનતમ ને અનુરૂપ જે પહોળાઈ છે એટલી થશે. તો વિચાર કરો મિત્રો, આ z અંતરે રચાય છે એવું ધારી લઈએ વિવર્તન ભાત. તો પ્રથમ ન્યૂનતમ ને અનુરૂપ પહોળાઈ કેટલી થાય? આ પહોળાઈ એટલું અંતર એટલે પહોળાઈ આ અંતર 2 lambda b by a. આ પ્રથમ ન્યૂનતમ ને અનુરૂપ પહોળાઈ. યાર ખૂણો જે છે ને ખૂણો એને અનુરૂપ પહોળાઈ આટલી પહોળાઈ. તો ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય મિત્રો? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપની લંબાઈ કેટલી આવશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા થશે મિત્રો. હા. તો Lambda d by a. આ પહોળાઈ જે છે કેટલી આવશે મિત્રો? z ઇન્ટુ થીટા લખી શકાય મિત્રો. હા સર. ખૂણો ગુણ્યા પણ z તો થીટા તો શું છે પાછું? લેમ્ડા બાય a. તો લેમ્ડા બાય a ઇન્ટુ z. સમીકરણ નંબર 1. શું મિત્રો આ સમજમાં આવ્યું? હવે વ્યાખ્યા અનુસાર ફ્રેનલ અંતર કેવું અંતર છે?
એવું અંતર, પડદાનું એવું અંતર કે જ્યાં આગળ પ્રથમ ન્યૂનતમને અનુરૂપ પહોળાઈ, પ્રથમ ન્યૂનતમ ને અનુરૂપ પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી થાય. તો ફ્રેનલ અંતર માટે આ પહોળાઈ કેટલી હોવી જોઈએ? માટે આ લેમ્બડા ઝેડ બાય એ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? સ્લિટની પહોળાઈ, સ્લિટની પહોળાઈ small d. જેટલું. સ્લિટની પહોળાઈ તો આપણે શું ધારી છે? એ ધારી છે. તો આમ સાબિત થાય છે કે ઝેડ બરાબર શું આવશે? એ સ્ક્વેર બાય લેમ્બડા. a સ્ક્વેર બાય લેમ્બડા. તો આપણને શું મળી ગયું મિત્રો? ફ્રેનલ અંતર. તો આ આપણને ફ્રેનલ અંતર મળી ગયું. હવે ક્વેશ્ચન ઇઝ કે આનું મહત્વ શું છે? ફ્રેનલ અંતર અને બેનિફિટ શું થશે? તો મિત્રો વિચાર કરો કે આ ઝેડ નું આ જે અંતર છે ને એ મૂલ્ય, જો આ અંતરનું મહત્વ એ છે કે એટલા અંતર માટે તમારું જે મધ્યસ્થ અધિકતમ રચાશે ને, જો આકૃતિ જેવો તો ખ્યાલ આવી જશે, તો એટલા અંતર માટે જે મધ્યસ્થ અધિકતમ રચાશે ને એ એક્ઝેક્ટલી સ્લિટની સામે આવી જશે. જો તો એનો મતલબ કે પ્રકાશ કેવા માર્ગે આગળ વધે છે એવું ધારી શકીએ આપણે. જો આપણો મેઇન, સૂર્યરેખ માર્ગે. હા, આપણે થોડું વધારે વિચારીએ. આપણો ટોર્ચ આપણે રાખીએ તો આપણો ટાર્ગેટ શું હોય કે ટોર્ચ માંથી જે પ્રકાશ આવે એક્ઝેક્ટલી સામે આવે, સામે આવવો જોઈએ એવો આપણો ટાર્ગેટ હોય. પણ વિવર્તન કમ વખત શું કરે છે? એ પ્રકાશને થોડો ફેલાવે છે. ફેલાવી દે છે. એટલે એક રીતે એવું કહી શકાય કે પ્રકાશ સીધા માર્ગે આગળ વધે છે એ આપણી કલ્પના ત્યાં આગળ ખોટી પડે છે વિવર્તનને કારણે. એટલે પ્રકાશ કિરણ સ્વરૂપે છે એ માન્યતા વિવર્તનને કારણે ઓછી થાય છે. એ માન્યતામાં પ્રોબ્લેમ થાય છે, અર્થાત કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પ્રોબ્લેમ થાય છે. પણ જો આપણે પડદો આટલા અંતરે રાખીએ, એક્ઝેક્ટ આટલા અંતરે, તો ત્યાં સુધી આપણે એવું માની શકીએ કે આપણું મધ્ય સ્થિતિમાં એક્ઝેક્ટલી સ્લિટની સામે આવી ગયું. જો તો પડદો આટલા અંતરે રાખીએ તો આપણને એવું લાગે કે ભાઈ આપણું જે મધ્ય સ્થિતિમ છે એક્ઝેક્ટલી આપણી જે પ્રકાશ જ્યાંથી આવે છે એની સામે આવે છે. તો આટલા અંતર માટે એવું કહી શકાય કે કિરણ પ્રકાશ શાસ્ત્ર. બોલો, આટલા આ પડદાનું આટલું અંતર હોય, આટલો અંતરે પડદા રાખીએ કે તેનાથી ઓછા અંતરે રાખીએ તો વાંધો નહીં આવે. પણ જો પડદો દૂર લઈ જઈએ ને તો મધ્ય એકદમ પહોળું. તમે એક કામ કરો, ઘરે જઈને પ્રયોગ કરજો. તમે બંધ રૂમની અંદર ટોર્ચ ચાલુ કરજો, દિવાલ પર રાખજો. તો જો તમે ટોર્ચને આમ નજદીક લઈ જશો ને તો તમારા ટોર્ચની સામે એક્ઝેક્ટ સામે મધ્ય સ્થિતિમ રચાશે. પણ જેમ જેમ તમે ટોર્ચને દૂર લઈ જશો ને તો મધ્ય સ્થિતિમ પહોળું બનતું જશે. શું આવું તમે વિચાર્યું, અનુભવ્યું છે ક્યારેય? હા સર. તો એનો મતલબ એવો થયો કે પ્રકાશ કિરણ સ્વરૂપે આગળ વધે છે. જો તમે ટોર્ચને દૂર રાખશો તો તમારું મધ્ય સ્થિતિમ પહોળું થઈ જશે. એટલે એનો મતલબ કે પ્રકાશ કિરણ સ્વરૂપે આગળ વધે છે એ આપણી કલ્પના ત્યાં ખોટી પડશે. અર્થાત ત્યાં આગળ કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પ્રોબ્લેમ આવશે. પણ અત્યારે મારી જે આકૃતિ છે એ આકૃતિ પ્રમાણે એવું કહી શકાય કે પડદો મેં એક્ઝેક્ટ એવા અંતરે રાખ્યો છે કે જેટલા અંતરે એક્ઝેક્ટ શું રચાય છે, સ્લિટની સામે એક્ઝેક્ટ શું આવે છે, મધ્યસ્થ અધિકતમ. એટલે એનો મતલબ કે અત્યારની કલ્પના પ્રમાણે આપણું મધ્ય સ્થિતિમ એક્ઝેક્ટલી સ્લિટની સામોસામ આવે છે. એટલે આ કિરણ પ્રકાશ શાસ્ત્ર લગભગ ગણી શકાય, વાપરી શકાય. તો આ ફ્રેનલ અંતરનું મહત્વ એ છે, ફ્રેનલ અંતરનું મહત્વ એ છે કે આ અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર માન્ય છે. તો આ ફ્રેનલ અંતરનું મહત્વ, હવે અંતરનું મહત્વ, તો મહત્વ એ છે કે આટલા અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરી શકાય છે. આનાથી વધારે અંતર માટે તરંગ પ્રકાશ શાસ્ત્ર કિરણ પ્રકાશ શાસ્ત્રની ઉપરવટ થઈ જાય છે. તો આટલા અંતર માટે પડદાને આટલા અંતર રાખીએ એટલે આટલા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર માન્ય ગણી શકાય. આથી વધુ અંતર માટે કોણ ઉપરવટ થઈ જશે? કયું શાસ્ત્ર ઉપરવટ થઈ જશે? તરંગ પ્રકાશ શાસ્ત્ર. તરંગ પ્રકાશ શાસ્ત્ર આનાથી વધારે અંતર માટે તરંગ પ્રકાશ શાસ્ત્ર કિરણ પ્રકાશ શાસ્ત્ર પર પ્રભાવી રહેશે, એની ઉપરવટ થઈ જશે. પ્રભાવી રહેવું એટલે ઉપરવટ થઈ જવું.
આનાથી વધુ અંતર માટે તરંગ પ્રકાશશાસ્ત્ર કિરણ પ્રકાશશાસ્ત્ર કરતા પ્રભાવી રહેશે. તરંગ પ્રકાશશાસ્ત્ર કિરણ પ્રકાશશાસ્ત્ર પર પ્રભાવી રહેશે. કિરણ પ્રકાશ શાસ્ત્ર પર પ્રભાવી બનશે. આવું ટેક્સ્ટમાં આવા શબ્દો છે એટલા માટે મેં લખ્યા પ્રભાવી બને. ટેક્સ્ટ બુકમાં આવા શબ્દો છે એટલે મેં લખ્યા. પણ શું તમને સમજ પડી ગયો મિત્રો આ અંતરનું મહત્વ શું છે? આ એવું અંતર છે કે જ્યાં સુધી પડદો રાખીએ તો આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરી શકાય. શકાય. શું મિત્રો આ ફ્રેનલ અંતરનું મહત્વ સમજ્યા? હા સર. તો મિત્રો હવે ટેક્સ્ટ બુકની અંદર થોડુંક અલગ એટલે આમ બહુ સારી રીતે નથી મજા આવતી, પણ આપણે જોઈએ. મારા સ્ક્રીનશોટ હું મોકલી આપીશ, તમને એવું લાગે તો આ રીતે લખી નાખજો. પણ છે નહીં એ જ વસ્તુ, પણ બરાબર સમજાવી નથી. જો શું લખ્યું છે, ચલો ટેક્સ્ટ બુકની થિયરી. સમાંતર કિરણો વડે એ લંબાઈની અડચણને પ્રકાશિત કરતા અડચણની ધારથી ધારો કે થીટા જેટલું પરાવર્તન થાય છે. તો આ કોણીય પહોળાઈ એટલે અહીંયા એવું વિચારવાનું કે પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ. તો પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ ક્યાંથી આવી ખબર પડી? લેમ્બડા બાય એ. જો બતાવો ક્યાંથી આવી. એ sin થીટા બરાબર 1 લેમ્બડા, sin થીટા બરાબર લેમ્બડા બાય એ, થીટા બરાબર લેમ્બડા બાય. ચલો ખબર પડી મિત્રો આવડું આ ક્યાંથી આવ્યું? હા સર. હા સર. ચલો હવે શું લખ્યું છે? હવે એવું લખ્યું છે કે જો z જેટલું અંતર આપણે વિચારતા હોઈએ પડદો, તો પછી એ z જેટલું અંતર કાપતા આ વિવર્તનની કિરણપુંજ કેટલી પહોળાઈની બનશે? તો ચાપ ઇઝ ઇક્વલ્સ ટુ ખૂતરી, તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે z ઇન્ટુ થીટા જેટલું. તો z લેમ્બડા બાય સુધી પહોળાઈ ધારણ કરશે. ચલો અહીંયા સુધી પહોંચી ગયા. હવે z નું એવું મૂલ્ય કે જેના માટે વિવર્તન કારણે થતો કિરણપુંજનો ફેલાવો એટલે કે વિવર્તન ભાતની પહોળાઈ અને અડચણની પહોળાઈ સમાન થઈ જાય. તો એ અંતરને શું કહેવાય મિત્રો? આ અંતરને ફ્રેનલ અંતર કહે. ફ્રેનલ અંતર કહેવાય. દેખાય છે મિત્રો? શું બધું સ્ટાર્ટ થયું છે? મિત્રો એવું અંતર કે જ્યાં આગળ એવું અંતર કે જેટલા અંતર માટે આપણે વિવર્તન ભાતની પહોળાઈને સ્લિટની પહોળાઈ સાથે સરખાવી શકીએ, તો એ અંતરને ફ્રેનલ અંતર કહેવાય. એટલે આમાં છે ને પેલા સરખામણી પહેલા કરી છે અને પછી કીધું કે આને ફ્રેનલ અંતર કહેવાય. સરખામણી પહેલા કરી છે અને પછી કીધું છે કે આને આપણે ફ્રેનલ અંતર કહીશું. ખરેખર તો પહેલા ફ્રેનલ અંતરની વ્યાખ્યા આપવી જોઈએ અને પછી ખરેખર સરખામણી કરવી જોઈએ. આયા બાત સમજ में? આયા. ઓકે, તો પછી કીધું છે કે ભાઈ આ અંતર વળી પાછું. ચલો દેખાય છે પાછું મિત્રો? તમારા મોબાઈલ સ્ક્રીન પર દેખાય છે? હા. ચલો એટલે કીધું છે કે એવું રસપ્રદ બનશે કે z ના કયા મૂલ્ય માટે વિવર્તનને કારણે મળતો ફેલાવો કે વિવર્તન ભાતની પહોળાઈ અને અડચણની પહોળાઈ સમાન બને. સમાન કરીને પછી કીધું કે આને ફ્રેનલ અંતર કહેવાય. મેં પહેલા ફ્રેનલ અંતરની વ્યાખ્યા આપીને પછી સૂત્ર સાબિત કર્યું. એટલે આ a સ્ક્વેર બાય લેમ્બડા સુધી પહોંચી ગયા મિત્રો. હવે સાંભળો, સમીકરણ દર્શાવે છે કે zf થી ઓછા અંતર માટે વિવર્તનને કારણે થતો ફેલાવો અર્થાત કિરણપુંજની જાડાઈ વિવર્તનને કારણે થતો ફેલાવો એ કિરણપુંજની સ્લિટની જાડાઈ કરતા ઓછું હોય, જ્યારે લગભગ આટલા અંતરે તે સમાન બની શકે. અને zf થી મોટા અંતર માટે વિવર્તનનો ફેલાવો વધી જશે એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર ઉપર તરંગ પ્રકાશ શાસ્ત્ર પ્રભાવી બની જશે. આ વાક્ય ખબર પડી મિત્રો? આ zf થી મોટા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર વિવર્તનને કારણે થતો ફેલાવો કિરણ પ્રકાશ શાસ્ત્ર કરતા પ્રભાવી છે. શું આ સમજમાં આવી મિત્રો? હા સર. હા સર. બીજા શબ્દમાં કહી શકાય કે કિરણ પ્રકાશ શાસ્ત્ર માત્ર આટલા અંતર સુધી જ માન્ય ગણાય. ચલો તો આ થિયરી સમજમાં આવી મિત્રો? હા સર. ઓકે, તો ફ્રેન્ડ્સ હવે આપણે આ થિયરી પર આધારિત દાખલાઓ જે બે બાકી છે એ તમને કરાવી દઉં. મિત્રો આ ચેપ્ટરની અંદર 14 જ દાખલાઓ છે
એમાંથી એક દાખલો 100% આવવાનો છે. તમારા માટે ખૂબ જ બેનિફિશિયલ વસ્તુ છે આ. ઉદાહરણ નંબર 1 થી 5 અને 7મો દાખલો ઉદાહરણ. સ્વાધ્યાયના 1 થી 7 અને 10મો. બસ આટલા જ દાખલાઓ છે. ઉદાહરણ નંબર 1 થી 5 પતી ગયા છે. આપણે લાસ્ટ ટાઈમ 5મો દાખલો પણ ડિસ્કસ કર્યો. ઉદાહરણ નંબર 7 પર આવો. શું તમારી બુક તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ઉદાહરણ નંબર 7 દેખાય છે? દેખાય છે? હા સર. શું લખ્યું છે? દર્પણ મુખ 3 મિલીમીટર હોય એટલે સ્લિટની પહોળાઈ 3 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર સુધી પડદાના કયા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય? તો મિત્રો હમણાં તો શીખ્યા કે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય અંતર શું હતું? ફ્રેનલ અંતર હતું ને ફ્રેનલ અંતર સૂત્ર શું હતું? A square upon lambda. સ્ક્વેર બાય લેમ્બડા. સ્લિટની પહોળાઈને જો ડી કહેતા હોઈએ સ્લિટની પહોળાઈને જો ડી કહેતા સ્ક્વેર બાય લેમ્બડા. હોય સ્ક્વેર બાય લેમ્બડા ચાલશે? તો બસ એ થિયરી પાછી લખી છે કે ભાઈ આટલા અંતર સુધી કિરણ પ્રકાશ વાપરી શકાય. આનાથી વધારે અંતરે કિરણો વાંકા વળી જાય સુરેખ ના રહે એટલે એનાથી વધારે અંતરે ના માપી શકાય. આટલા અંતર સુધી કિરણ સીધા માર્ગે ગતિ કરે છે એવું લઈ શકીએ છીએ. તો આ કરાવવાની જરૂર લાગે છે મિત્રો? ના સર. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ઓકે ચલો એટલે ઉદાહરણમાં એક દાખલો જે બાકી હતો એ પતી ગયો. હવે સ્વાધ્યાયના દાખલા નંબર 10 પર આવીએ. સ્વાધ્યાયના 1 થી 7 ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ અને સ્વાધ્યાયનો 10મો દાખલો એક છે ખાલી જે કરવાનો છે. ચલો કરવાની જરૂર લાગે છે? જુઓ તો જરાક. શું આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરીને તમારું અપમાન કરવું કે ચાલશે? ના સર. ચાલશે. ચાલશે. વળી પાછો દર્પણ અપમાન છે. શું કહો છો? અપમાન શેનું? માન અપમાન શું વળી જીવનમાં? તો આવડશે. 10મોમાં કઈ કરવાની જરૂર નથી. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ? નથી. હા સર. ઓકે ફાઇન. ચલો હવે છે ને ઉદાહરણ નંબર 4 ની અંદર 2-3 વસ્તુ ખૂબ જ સરસ મજાની છે. તમે લોકોએ પૂછી નહીં. મેં તમને કીધું હતું કે પૂછજો તમે પણ ના પૂછી કોઈએ તો હું સામેથી કરાવી દઉં. ચલો હવે ઉદાહરણ નંબર 4 વાંચીએ. જો શું મિત્રો તમને ઉદાહરણ નંબર 4 ની રકમ તમારા મોબાઈલની સ્ક્રીન પર હા દેખાય? સર. ઓકે ફાઇન. શું છે જુઓ. યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં નીચે મુજબની ક્રિયાઓ વખતે મળતી વ્યતિકરણ શલાકાઓ પર શું અસર થશે તે જણાવો. તો મિત્રો સૌથી પહેલા તો યંગના પ્રયોગમાં શલાકાની પહોળાઈ તમને ખબર હોવી જોઈએ. બોલો શું આવશે મિત્રો? લેમ્બડા કેપિટલ ડી અપોન લેમ્બડા સ્મોલ કેપિટલ ડી. ડી અપોન સ્મોલ ડી. તો શલાકાની પહોળાઈ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. હા કે ના મિત્રો? હા. ચલો પહેલું. હવે શું કહે છે કે સ્લિટ થી પડદાને દૂર લઈ જવામાં આવે છે. તો સ્લિટ થી પડદાને દૂર લઈ જવામાં આવે તો કેપિટલ ડી વધારીએ. તો કેપિટલ ડી વધારીએ તો શલાકાની પહોળાઈ શું થશે મિત્રો? વધે. વધે. અંશમાં કેપિટલ ડી છે. સેકન્ડ, ઓછી તરંગ લંબાઈ વાળો પ્રકાશ મતલબ લેમ્બડા ઘટાડ્યું તો શલાકાની પહોળાઈ શું થશે મિત્ર? ઘટે. ઘટે. ઘટશે. 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 ચલો પછી બે સ્લીટો વચ્ચેનું અંતર વધારે ઘટે. તો સ્મોલ ડી નું મૂલ્ય વધાર્યું. સ્લીટો વચ્ચેનું અંતર વધારે સ્મોલ ડી વધારે તો બીટા શું થશે મિત્ર? ઘટે. ઘટશે. અને ચોથું, પાંચમું નહીં છઠ્ઠું દેખો. તો એક રંગી પ્રકાશના સ્થાને સફેદ પ્રકાશનો ઉપયોગ કરીએ તો શું થાય? વાત થયેલી છે.
તો સફેદ પ્રકાશમાં 7 અલગ અલગ રંગો હોય. 7 અલગ અલગ રંગો આવે ને. તો પડદા તો પર વચ્ચે- રંગીન શલાકાઓ વચ્ચે રંગીન શલાકાઓ મળે. પડદા પર રંગીન શલાકાઓ રચાશે, જેમાં કોની પેટર્ન સૌથી નેરોવર હશે? 7 રંગો પૈકી કયા રંગની પેટર્ન સૌથી સાંકડી હશે? તો જાંબલી. હા, તો રંગીન શલાકાઓ જેમાં જાંબલી રંગની પેટર્ન સૌથી સાંકડી હોય અને રાત રંગની પેટર્ન સૌથી પહોળી હોય. ઓડી હોય. પણ બધાની મધ્ય શલાકા તો ક્યાં રચાશે? બધાની મધ્ય શલાકા તો એક જ જગ્યાએ રચાશે, લંબદુભાજક પર. યાદ છે ઓલા S1 ને S2 હા પર રચાશે. એટલે બધાની મધ્ય શલાકા તો એક જ જગ્યાએ રચાય, તો ત્યાં વળી પાછી કેવી શલાકા બનશે? 7 રંગ ત્યાં ભેગા થાય મધ્યમાં, તો એ શલાકા, પ્રકાશિત શલાકા. તો એ મધ્ય શલાકા કેવી હશે પડદાની? બોલો. સફેદ. સફેદ. તથા મધ્યસ્થ શલાકા સફેદ હશે. ચલો, એટલે આ 4 પ્રશ્નોનો ઉત્તર આપણને ખબર છે. પણ નવું આવ્યું, ચોથું અને પાંચમું નવું છે. તમને જો યંગનો પ્રયોગ યાદ હોય, તો એમાં આપણે એવું હતું કે ઓલો એસ એક યાદ છે તમને? યંગના પ્રયોગમાં શું હતું કે ઓલો એક પુઠ્ઠા પર યાદ છે સ્લીટ એસ રાખી હતી અને બીજા પુઠ્ઠા ઉપર S1 અને S2. રાખી હતી. યાદ છે મિત્રો યંગનો પ્રયોગ? હા સર. હા. તો આ S1 સ્લીટ છે, આ S2 સ્લીટ છે અને એની એક્ઝેક્ટ બરાબર S1 ને S2 થી સમાંતરે S1 અને S2 થી સમાંતરે સ્લીટ S હતી. એ આપણા માટે ઉદ્ગમ સ્લીટ કહેવાય અને આ બંને S1 ને S2 ગૌણ ઉદ્ગમ સ્લીટ કહેવાય, જે સુશોભિત ઉદ્ગમ તરીકે વર્તતા હતા. તો મિત્રો આવું હતું ખરેખર યંગનો પ્રયોગ, તમને જો યાદ હોય ને તો. હવે શું કહે છે ધ્યાનથી સાંભળજો. ચોથામાં શું કહે છે કે 2 સ્લીટોની સામે આવેલી ઉદ્ગમ સ્લીટ એટલે S ની વાત કરે છે. આ ઉદ્ગમ સ્લીટ એટલે આ સ્લીટ S ની વાત કરે છે ને 2 સ્લીટો તરફ ખસેડવામાં આવે એટલે આપણે આને નજદીક લઈ જઈએ તો શું થાય? ખબર પડી મિત્રો શું કહેવા માંગે છે? આવું આપણે થિયરીમાં કોઈ જગ્યાએ ભણ્યા નથી કે ભાઈ આ જે ઉદ્ગમ સ્લીટ છે એને જો આપણે નજદીક લઈ જઈએ S1 ને S2 ની તો શું થાય? એટલે આ 2 પુઠ્ઠાઓ વચ્ચેનું અંતર ઘટાડીએ તો શું થાય? પહેલા ચલો ક્વેશ્ચન સમજ પડી પહેલા તો? હા સર. ક્વેશ્ચન શું હા, કહેવા સર. માંગે છે ખબર પડી? હા. હવે પ્રયોગો દર્શાવે છે કે જો હવે પ્રયોગો દર્શાવે છે એનો મતલબ શું થયો કે આપણે સ્વીકારવાનું. સ્વીકારવાનું. કરવાનું છે. તો પ્રયોગો એવું દર્શાવે છે કે જો સ્મોલ s અપોન કેપિટલ S લેમ્ડા બાય ડી કરતા ઓછું હોય તો શલાકાઓ સ્પષ્ટ અનુભવાય, સ્પષ્ટ છૂટી દેખાય. જ્યાં સ્મોલ s એટલે ઉદ્ગમ સ્લીટની પહોળાઈ, સ્મોલ s એટલે ઉદ્ગમ સ્લીટની પહોળાઈ અને કેપિટલ S એટલે ઉદ્ગમ સ્લીટથી S1 S2 સ્લીટની પહોળાઈ નું અંતર, S1 S2 સ્લીટ સુધીનું અંતર. તો ચલો મિત્રો આ કેપિટલ S અને સ્મોલ s સમજ્યા તમે શું છે? હા સર. તો આ ચોથા અને પાંચમા બંને માટે આ જે પ્રયોગની જે નોંધ છે ને એ કામની છે. તો હવે સીધી વસ્તુ છે મિત્રો. હવે ચોથામાં શું કરવાની વાત કરે છે જુઓ તો. ચોથા ઉદ્ગમને S1 અને S2 ની નજીક લઈ જવામાં આવે. હા કેપિટલ S ની વાત. ચલો હવે ચોથામાં શું કરવાની વાત છે બોલો? કેપિટલ S ઘટાડવાની. તો કેપિટલ S ઘટી જાય મિત્રો તો ઓલો સ્મોલ s અપોન કેપિટલ S નો જે ગુણોત્તર છે એ શું થશે? વધી જશે. વધે. એ વધી જાય. તો પછી શું થઈ શકે? શલાકાઓ કેવી બની જાય?
કેવી બનશે? પોળી ઘટશે અસ્પષ્ટ સાંકડી છે. થશે જો આ એસ બાય એસ જેટલું ઓછું હોય ને, જેટલો ઓછો લેમડા બાય ડી ગુણોત્તર, એટલી શલાકાઓ સ્પષ્ટ અને છૂટી દેખાય. એટલી શલાકાઓ સ્પષ્ટ અને છૂટી દેખાય. પણ જો આ એસ બાય એસ નો ગુણોત્તર વધી જાય તો શું થાય? સ્પષ્ટ ના દેખાય. અસ્પષ્ટ દેખાય. અને ભેગી અસ્પષ્ટ થઈ દેખાય. જાય અને એકબીજામાં ભળી જાય. સમજ પડી મિત્રો? હા સર. કારણ કે જો તમે કેપિટલ એસ ને ઘટાડશો તો સ્મોલ એસ અપોન કેપિટલ એસ નો ગુણોત્તર વધી જશે, અને એ ગુણોત્તર ધારો કે લેમડા બાય ડી ગુણોત્તર કરતા વધી જાય, એ ગુણોત્તર લેમડા બાય ડી ગુણોત્તર કરતા પણ વધી જાય તો શલાકાઓ અસ્પષ્ટ અને ભેગી થઈ જાય. અને પાંચમામાં શું છે? ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે છે. ચલો, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ એટલે શું વધારવાની વાત કરે છે? કેપિટલ સ્મોલ એસ સ્મોલ એસ. હા, તો સ્મોલ એસ ને વધારવાની વાત કરે છે. તો વળી પાછું સ્મોલ એસ વધારે તો શું થાય? તો સ્મોલ એસ અપોન કેપિટલ એસ નો ગુણોત્તર વધી જાય. વધે. વધી જાય. તો વળી પાછો આન્સર શું આવશે? અસ્પષ્ટ. શલાકાઓ બની શકે કે શલાકાઓ અસ્પષ્ટ અને ભેગી થઈ જાય. હા. તો આ બધા ક્વેશ્ચન સમજમાં આવ્યા? હા સર. આયા બાબત સમજ में? આયા. આ બે વસ્તુ જે તમને નહોતી ખબર એની નોલેજ તમને મળ્યું હશે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ દાખલાઓ સમગ્રતયા ફિનિશ્ડ થાય છે બધા. હવે થોડાક એમસીક્યુ મારે તમને કરાવવા છે. એમસીક્યુ હું સ્ટાર્ટ કરું છું મિત્રો. તમે જ્યારે સોમવારે આવો લેક્ચરમાં ત્યારે સ્વ અધ્યયન પોથી સેલ્ફ લર્નિંગ જે તમને આપ્યા છે એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરીને લાવજો. અત્યારે હું તમને વ્યતિકરણ અને વિવર્તન પર આધારિત એમસીક્યુ થોડા જે છે અહીંયા આપ્યા છે મેં સારી કક્ષાના એમસીક્યુ એ તમને કરાવું છું. ચલો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ક્વેશ્ચન નંબર 1 દેખાય છે મિત્રો? હા સર. હા સર. તો મિત્રો, ઓકે, ચલો, શું છે ક્વેશ્ચન નંબર 1? યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર, વપરાયેલા પ્રકાશી તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ અને ત્રીજી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર મિત્રો. તો મિત્રો, ચલો, શું છે ક્વેશ્ચન? ત્રીજી પ્રકાશિત શલાકા. તો સૌથી પહેલી વાત કે ત્રીજી પ્રકાશિત શલાકા માટે બોલો, સહાયક કે વિનાશક વ્યતિકરણ? સહાયક સહાયક. 3 લેમડા સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણની શરત શું છે મિત્રો? 10 લેમડા તો પથ તફાવત x સ્મોલ d બાય d ઇઝ ઇક્વલ્સ ટુ n લેમ્ડા લખાય મિત્રો? હા સર. તો x હા સર. સ્મોલ d બાય d બરાબર 3 લેમ્ડા. તો x ની કિંમત શું આવશે મિત્રો? 3 લેમડા ડી કેપિટલ ડી ઓપન સ્મોલ ડી. પણ તમે ધ્યાનથી વાંચો તો કોણીય અંતર પૂછ્યું છે, આપણને અંતર નથી પૂછ્યું, ખૂણો પૂછ્યો છે. તો મિત્રો વિચાર કરો, યંગના પ્રયોગમાં જ્યાં મધ્ય શલાકાથી ત્રીજી શલાકાનું અંતર તો આપણને મળી ગયું, પણ મને તો ખૂણો પૂછ્યો છે, અંતર નહીં, ખૂણો પૂછ્યો છે. તો મિત્રો ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા આગળ ચાપ તરીકે આપણું x છે અને ત્રિજ્યા તરીકે કોઈ મને કહેશે શું થશે?
कैपिटल डी capital D. વેરી ગુડ. તો આ થીટા બરાબર શું આવશે મિત્રો? 3 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી અપોન કેપિટલ ડી, એટલે 3 લેમ્બડા બાય સ્મોલ ડી. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. લેમ્બડાની કિંમત 5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત, ડીની કિંમત 0.2 મિલીમીટર એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત, 15 ભાગ્યા 2 7.5 10 ની માઇનસ 3, 0.0075 મીટર રેડિયન. Is that clear friends? हाँ हाँ सर. आया बात समझ में? आया. ओके. ચલો બીજો ક્વેશ્ચન શું છે? યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે, સ્લિટ થી પડદાનું અંતર આપણને આપેલું છે, બે સ્લિટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે, સ્લિટ થી પડદાનું અંતર આપણને આપ્યું છે, અને તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે. તો ચોથી અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર કેટલું હશે? ચલો ચોથી અપ્રકાશિત શલાકાની વાત કરે છે. તો મિત્રો ચોથી અપ્રકાશિત શલાકા તો કયું વ્યતિકરણ? विनाशक विनाशक. અપ્રકાશિત શલાકા. તો આ થશે વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ. ચલો તો x સ્મોલ d બાય કેપિટલ D ઇક્વલ્સ ટુ શું લખો મિત્રો? 2n minus 1 lambda by 2. વેરી વેરી ગુડ. તો x4 d બાય d ઇઝ ઇક્વલ્સ ટુ 4 દુ 8 માંથી 1 એટલે 7. 7 lambda by 2. અહીંયા ફોર્ચ્યુનેટલી આપણે અંતર જ શોધવાનું છે, કોણીય અંતર શોધવાનું નથી. તો ખાલી કિંમતો મૂકીને જવાબ લાવી શકશો મિત્રો? લેમ્બડા हाँ सर. ડી અને સ્મોલ ડી આપણને આપેલું છે. કેપિટલ ડી લેમ્બડા, સ્મોલ ડી કેપિટલ ડી ને લેમ્બડા આપેલું છે. ચાલશે મિત્રો? हाँ सर. ચલો એના પછીનો ક્વેશ્ચન ત્રીજો. શું લખ્યું છે જુઓ મિત્રો. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે, અને વળી પાછું લેમ્બડા કેપિટલ ડી પણ આપ્યું છે અને લેમ્બડા પણ આપ્યું છે. તો શલાકાની પહોળાઈ, ચલો આ તો ના કરાવ્યો તો પણ ચાલત. બોલો શું આવશે મિત્રો? શલાકાની પહોળાઈ પૂછી છે મિત્રો, બોલો શું લખવું જોઈએ? Lambda capital D upon small d. Small d. વેરી ગુડ. એ તો આપણને ખબર જ છે મિત્રો કે લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો આ થશે શલાકાની પહોળાઈ ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. જાતે કરવા આપી દો મિત્રો. હા સર. हाँ सर. ઓકે ફાઇન. ચલો ક્વેશ્ચન નંબર 4. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને સ્લિટ થી પડદાનું અંતર 2 ગણું કરવામાં આવે છે. યંગના પ્રયોગમાં સ્લિટો વચ્ચેનું અંતર અડધું અને સ્લિટ થી પડદાનું અંતર બમણું, તો શલાકાની પહોળાઈ. તો મિત્રો શલાકાની પહોળાઈનું સૂત્ર શું છે? Lambda capital D upon small d. બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. હવે એવું કે છે કે સ્લિટ થી પડદાનું અંતર અડધું નહીં, બે Lambda 2d upon d by 2. સ્મોલ ડી ને હાફ કરવામાં આવે છે અને કેપિટલ ડી ને બમણું કરવામાં આવે. તો મિત્રો છેદમાં હાફ અંશમાં 2, તો જવાબ શું આવશે? 4 ગણી. 4 ગણી. 4 ગણું થાય. આવડેબલ છે મિત્રો? हाँ हाँ. सर. તો એ થઈ જશે 4 ગણું. આયા બાત સમજ में फ्रेंड्स? હા કે ના તો બોલો.
ચલો પાંચમો હા question. હા સર સર. જો રાતા પ્રકાશના બદલે વાદળી પ્રકાશનો ઉપયોગ કરીએ તો વિવર્તન બાદમાં શું થાય? તો વિચારીને જવાબ આપો. તમે જાતે વિચારો તો શું જવાબ આવશે? સાંકડું થશે. સાંકડો બને. હા, પરફેક્ટ આન્સર. વિવર્તન ચલે છે લેમ્ડા બાય ડી ગુણોત્તર. આપણને ખ્યાલ છે. તો જાની વાલી પીનારામાં તમે રાતાથી કઈ તરફ ગયા? વાદળી તરફ ગયા. તો વાદળી વાદળી તરફ ગયા તો તમે તરંગ લંબાઈ ખરેખર ઘટાડી કહેવાય. તો તરંગ લંબાઈ ઘટાડો તો લેમ્ડા બાય ડી ગુણોત્તર પણ ઘટશે. તો વિવર્તન પહોળાઈ ઓછી થાય. તો મિત્રો આખી જે પેટર્ન છે કેવી બનશે? આંકડી. સાંકડી બનશે. પેટર્ન સાંકડી બનશે. તો અધિકતમ અને ન્યૂનતમો વધારે સાંકડા બનશે, ગીચોગીચ થશે. સી સી. इज दैट क्लियर फ्रेंड्स? आया बात समझ में? હા હા સર સર. चलो छठो क्वेश्चन स्टार्ट करता पहला वेरी 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 मोस्ट इंपोर्टेंट फॉर JEE एंड नीट. एक अगत्यनी सूचना, अगत्यनी खूब ज महत्वनी नोंध, खूब ज महत्वनी नोंध वा लायक बात. તો ધ્યાન રાખવા જેવી વાત છે મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ચલો માની લો કે આ બે સ્લિટ છે S1 અને S2, યંગનો પ્રયોગ છે. તો આપણને ખબર છે કે આના એક્ઝેક્ટ લંબ દુભાજક પર જો પડદો રાખીએ તો પડદા પર આપણને એ પણ વાતનો અંદાજ છે જ કે પડદા પર શું થશે મિત્રો? એક્ઝેક્ટ વચ્ચે શું આવશે? તો અહીંયા શું રચાશે મિત્રો? સહાયક વ્યતિકરણ. એટલે કઈ શલાકા રચાશે? મધ્યસ્થ શલાકા. પ્રકાશિત. એવું લખી શકું પ્રકાશિત શલાકા. મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાશે એવું કહી શકાય. હા સર. કારણ કે અહીંયા આગળ છે ને પથ તફાવત શૂન્ય હશે. શું કામ પથ તફાવત શૂન્ય? કારણ કે S1 માંથી જે કિરણ આવશે એ કિરણ અને S2 માંથી જે કિરણ આવશે એ કિરણ, બંને કિરણો એક્ઝેક્ટ સરખા S1 માંથી આવતું કિરણ અને S2 માંથી આવતું કિરણ બંને એક્ઝેક્ટ સરખો પથ કાપે છે. જો દેખાય છે મિત્રો? એટલે આ બંને કિરણ એક્ઝેક્ટ સરખો પથ કાપે છે એટલે પથ તફાવત શૂન્ય બની જાય. અને પથ તફાવત શૂન્ય બને એટલે ત્યાં આગળ મધ્યસ્થ રચાશે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા. પ્રકાશિત શલાકા રચાશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો અહીંયા સુધી સમજમાં આવ્યું? પણ માની લો, હા સર. હવે સાંભળજો, માની લો કે કોઈ એક કિરણના માર્ગમાં, હું ધારો કે કોઈ એક કિરણના માર્ગમાં એક કાચનો એક કિરણના માર્ગમાં કાચનો સ્લેબ રાખું છું. તો એ કિરણને ઓલા મધ્ય બિંદુ પર પહોંચતા વધારે સમય લાગશે કે ઓછો સમય લાગશે? વધારે સમય લાગે. વધારે. હા, તો મતલબ કે હવે શું થશે? હવે એવું થશે કે જે કિરણ એક છે ને એને ત્યાં પહોંચતા વધારે સમય લાગે. તો શું હવે બંને સાથે પહોંચશે ત્યાં આગળ? શું આ બંને ના. ના પહોંચે? એટલે હવે બંનેનો પથ સમાન, ઇનડાયરેક્ટલી હવે પથ સમાન રહ્યો કહેવાશે? નહીં. પથ સમાન રહ્યો કહેવાશે નહીં. એટલે મતલબ એવો થયો કે હવે ત્યાં આગળ મધ્ય શલાકા રચાશે નહીં. તો મને એવું વિચારો, એવું બિંદુ વિચારો પડદા પર કે જ્યાં આગળ બંને સાથે પહોંચે. એવું બિંદુ શોધીને આપો મને કે બંને કિરણો એક સાથે પહોંચે એવું પડદા પર કયું બિંદુ ક્યાં મળશે? વિચારો જરાક.
બંને કિરણો સાથે પહોંચે એવું પડદા પરનું કોઈ બિંદુ મને શોધી આપો. ચલો. ઉપરની તરફ સર, મધ્યસ્થ શલાકાની. નીચેની તરફ. નીચેની તરફ. ના, ઉપરની તરફ. શું કામ? કારણ કે સર પેલા મારે શું કરવું છે? બંનેને સાથે પહોંચાડવા છે. તો બંનેને સાથે પહોંચાડવા માટે મારે એવો પથ અખત્યાર કરવો પડે, બંનેને સાથે પહોંચાડવા માટે, કે જેથી કરીને એવો પથ વિચારવો પડે કે બંને સાથે પહોંચે. તો ઉપરને છે ને ઓછું અંતર આપીએ ને તો કામ થઈ જાય. ઉપરવાળાને થોડું ઓછું અંતર કાપવાનું કહીએ ને તો કામ થઈ જાય, કારણ કે બિચારો આમે થોડો સમય ધીમો પડવાનો છે. જો હવે વિચારો, તો ઉપરવાળાનું અંતર મેં ઘટાડી નાખ્યું જો, અને નીચેવાળાનું અંતર વધાર્યું, પણ હવે બંને સાથે પહોંચી શકશે. શું કામ? કારણ કે ઉપરવાળો થોડો ધીમો પડશે, પણ સામે એને અંતર પણ ઓછું કાપવાનું છે ને. નીચેવાળો ફાસ્ટ જ રહેવાનો છે, પણ અંતર પણ વધારે છે. તો હવે શું થશે? બંને કિરણો સાથે પહોંચશે. એનો મતલબ કે આ શું થયું? મધ્યસ્થ શલાકાનું શિફ્ટિંગ. હવે અહીંયા મધ્ય શલાકા રચાશે, કારણ કે બંને સાથે અહીંયા પહોંચશે. તો હવે મધ્યસ્થ શલાકા અહીંયા આગળ શિફ્ટ થઈ જશે. મધ્યસ્થ શલાકાનું શિફ્ટિંગ. અને સાચું કહો તો માત્ર મધ્ય શલાકા નહીં, પણ ખરેખર તો આખી પેટર્ન જ શિફ્ટ થઈ જશે. બદલાઈ જશે તો. શિફ્ટ એટલે આખી પેટર્ન નીચે થોડી ઉપર શિફ્ટ થશે. એટલે ઇન શોર્ટ, જે સ્લિટના માર્ગમાં, જે સ્લિટની સામે તમે કાચનો સ્લેબ રાખો ને, તો આખી પેટર્ન એ તરફ શિફ્ટ થાય. તો સમગ્ર પેટર્ન નું આ શિફ્ટિંગ છે. તો મિત્રો, જે કિરણના માર્ગમાં તમે કાચનો સ્લેબ રાખો છો ને, સમગ્ર પેટર્ન એ તરફ શિફ્ટ થઈ જવાની છે. તો મિત્રો, આના પરથી શીખવા શું મળ્યું? જો યંગના પ્રયોગમાં કોઈ એક સ્લિટના માર્ગમાં કાચનો સ્લિટના માર્ગમાં કાચનો સ્લેબ રાખવામાં આવે, રાખતા પડદા પર સમગ્ર પેટર્ન શિફ્ટ થશે. જો શિફ્ટિંગ x જેટલું હોય તો મિત્રો, હવે જે હું શોર્ટકટ કહું છું એ ખૂબ જ અગત્યનું છે. તો સ્લેબની જાડાઈ, એટલે આ જે સ્લેબ છે એ કેટલો જાડો છે એનો આ શોર્ટકટ છે. તો સ્લેબની જે જાડાઈ છે, ધારો કે ટી છે, તો યાદ રાખવાનું ટી બરાબર પથ તફાવત અપોન ઈટા -1, જ્યાં ઈટા બરાબર સ્લેબનો વક્રીભવનાંક. અને પદ તફાવત તો આપણને ખબર છે કે એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી પણ છે જ. તો મિત્રો, આ એક બહુ જ મહત્વનો કહી શકાય, આ એક ખૂબ જ મહત્વનો કહી શકાય એવો શોર્ટકટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તો આ શોર્ટકટ તમારે યાદ રાખવાનો છે. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ. એટલે જ્યારે એવું આવે કે કોઈ એક સ્લિટના માર્ગમાં કાચનો સ્લેબ મૂકવામાં આવે છે, તો આંખ નીચેના આ શોર્ટકટ લગાવી દેવાનું. આ ખબર પડી મિત્રો? હા સર. ચલો, હવે માની લો કે તમને એવું આપ્યું છે કે મધ્યસ્થ શલાકા પ્રકાશિત જ રહે છે. ધારો કે તમને એવું આપવામાં આવેલ છે કે મધ્યસ્થ શલાકા પ્રકાશિત જ રહે છે. તો પછી પદ તફાવત બરાબર શું થવું જોઈએ મિત્રો? તો મધ્ય શલાકાના સ્થાને પ્રકાશિત શલાકા રચાતી હોય તો એનો મતલબ કે તો પછી પદ તફાવત શું લેવો જોઈએ?
0 ના 0 તો નહીં, કારણ કે x small d upon capital D. પહેલી, બીજી કે પાંચમી પ્રકાશી શલાકા, એટલે જો મધ્યસ્થ શલાકા ના સ્થાને અન્ય પ્રકાશિત શલાકા રચાય, એટલે મધ્ય શલાકા પ્રકાશિત જ રહે છે, રચાય, તો પછી ટી બરાબર શું લખવાનું મિત્રો? n લેમ્બડા અપોન ઈટા -1, કારણ કે સહાયક ગતિકરણની શરત વાપરવાની. તો પદ હા n લેમ્બડા, પદ તફાવતના બદલે n લેમ્બડા થશે, કારણ કે સહાયક વ્યતિકરણ થશે. અને જો મધ્ય શલાકા અપ્રકાશિત બને તો શું કરવાનું? તો ત્યાં વિનાશક વ્યતિકરણ થાય, કોઈ ક્રમની અપ્રકાશિત શલાકા રચાશે છે. જો મધ્યસ્થ શલાકા અપ્રકાશિત બને તો પછી ટી બરાબર શું લખવાનું આવશે? 2n - 1 લેમ્બડા બાય 2 upon eta -1. Is that clear, friends? જ્યાં n બરાબર સ્ટાર્ટ ફ્રોમ 1 to 3, અહીંયા પણ 1 to 3. એક છોકરો પૂછતો કે સાહેબ સહાયક ગતિકરણમાં તો 0 થી સ્ટાર્ટ ના થાય. અહીંયા નહીં થાય. શું કામ? કારણ કે મધ્ય શલાકાના સ્થાને મધ્યસ્થ તો નહીં રચાય ને, કોઈ અન્ય ક્રમની રચાશે ને, એટલે 1 to 3. શું મિત્રો આ સમગ્ર બાબત સમજમાં આવ્યો તમને? આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. હા સર. તો હવે આના પર આધારિત JEE ની અંદર, નીટ ની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર લોટ્સ ઓફ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. તો હવે ક્વેશ્ચન નંબર 6 એના જ અનુસંધાનમાં છે, ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. જો સાંભળજો મિત્રો, શું લખ્યું છે કે યંગના પ્રયોગમાં બે સ્લિટ સામે પાતળી, બંને સ્લિટ સામે કમ વખત ગદ્દારી થઈ. શું ગદ્દારી થઈ અહીંયા આગળ? એકના બદલે શું કર્યું છે અહીંયા આગળ? બંનેની સામે. તો ઉપર જો અહીંયા વિચારો, અહીંયા જે કાચનો સ્લેબ છે એ શું કરવાનો ટ્રાય કરશે? અહીંયા જે ઉપર તરફ લઈ એ સમગ્ર પેટર્ન ઉપર તરફ લઈ જવાનો ટ્રાય કરશે, અને નીચેની જે સ્લિટ હશે એ શું નીચેનો સ્લેબ શું કરવાનો ટ્રાય કરશે? નીચે તરફ શિફ્ટ કરવાનો નીચે ટ્રાય તરફ શિફ્ટ કરશે. કરવાનો ટ્રાય કરશે, કારણ કે બંધની સામે મૂક્યું છે. પણ હવે શું થાય છે ખબર છે? એવું આપ્યું છે કે આમ કરવા છતાં પણ મધ્ય શલાકા ત્યાંની ત્યાં જ રહી. એટલે એનો મતલબ શું થયો કે ઉપર તરફનું શિફ્ટિંગ અને નીચે તરફનું શિફ્ટિંગ સરખું છે. સરખું જ થયું હશે. ચલો, તો હવે સ્લેબ 1 ને લીધે ધારો કે શિફ્ટિંગ સ્લેબ 1 નું x1 છે, તો સ્લેબ 1 માટે વિચારીએ તો સ્લેબ 1 માટે જો શોર્ટકટ તો વાપરી જ નાખવાનું પહેલા તો સ્લેબની જાડાઈ ઇઝ ઇક્વલ્સ ટુ પદ તફાવત x/d/d અપોન ઈટા -1. તો આના પરથી હું x1 ને સૂત્રનો કરતા બનાવું તો શું આવશે? t1 ઇન્ટુ ઓકે. તો મિત્રો શોર્ટકટ તો આપણે થોડીક વાર ગીત સાંભળી લેવાનું હતું સર. તો સ્લેબ 1 માટે t1 બરાબર x1/d/d અપોન ઈટા -1. ધારો કે સ્લેબ 1 નો વક્રી પૂર્ણાંક ઈટા 1 છે, તો આના ઉપરથી x1 ને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવશે મિત્રો? t1 ઇન્ટુ ઈટા 1 -1 T1 n minus 1 upon d upon small d. થશે મિત્રો? હા સર. ચલો હવે સ્લેબ 2 માટે સ્લેબ 2 માટેની સ્લેબ 2 ની જાડાઈ શું આવશે? તો એના કારણે ધારી લો કે શિફ્ટિંગ T2 બરાબર n2 minus 1 d by d. તો x2 ને સૂત્રનો કરતા બનાવીએ તો t2 ઇન્ટુ n2 -1 ઇન્ટુ કેપિટલ d/d. પરંતુ જો મધ્ય શલાકા શિફ્ટ ના થતી હોય તો પછી x1 ને x2 શું થવું જોઈએ? સરખું. હા, જો મધ્યસ્થ શલાકાનું સ્થાન
બદલાતું ના હોય તો x1 બરાબર x શું થવું જોઈએ? ઉપર તરફનું શિફ્ટિંગ અને નીચે તરફનું શિફ્ટિંગ સમાન થવું જોઈએ મિત્રો. તો t1 હા સર. 1 minus 1 is equals to t2 into eta 2 minus 1 થવું જોઈએ. ઓલું d by d કેન્સલ બંને સાઈડથી. આયા બાત સમજ में? हाँ सर. તો t1 upon t2 is equals to શું થશે મિત્રો? eta N2 upon N1. ચલો N2. eta 2 minus 1 upon eta 1 minus 1. તો this is the answer, option C. C. તો આ સમજમાં આવ્યું? is a very હા સર. हाँ सर. चलो क्वेश्चन नंबर 7. क्वेश्चन 6 and 7 are very intelligent questions. क्वेश्चन नंबर 7 શું છે જો સાતમા ક્વેશ્ચનમાં યંગના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં લેમ્બડા નથી મિત્રો, ટી જાડાઈ છે. ટી જાડાઈની સ્લીટ મૂકવામાં આવે અને મધ્યસ્થ શલાકા પ્રકાશિત જ રહે છે. તો પ્રકાશિત જ રહે છે એનો મતલબ શું થયો કે મધ્ય શલાકાના સ્થાને કોઈના કોઈ ક્રમની N lambda. હા n લેમ્બડા કોઈના કોઈ ક્રમની પ્રકાશી શલાકા જ રચાય છે એટલે સહાયક. T બરાબર N lambda upon N minus 1. તો અહીંયા આગળ આપણને ખબર છે આંખ મીચીને જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન આવે ને તો આંખ મીચીને શું કરવાનું કે સ્લેબની જાડાઈનો શોર્ટકટ લગાડી દેવાનો કે ટી બરાબર પથ તફાવત, પછી એ પથ તફાવત તમે n લેમ્બડા લખી શકો, 2n - 1 લેમ્બડા બાય 2 લખી શકો અથવા x d બાય d પણ લખી શકો. અહીંયા આગળ મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહે છે એટલે n લેમ્બડા અપોન ઇટા -1 પણ મિનિમમ જાડાઈ છે. n સ્ટાર્ટ ફ્રોમ 1 to 3 તો મિનિમમ જાડાઈ કરવા માટે શું કરશું મિત્રો? n ની કઈ કિંમત લઈશું આપણે? Lambda. 1. 1. 1. તો સ્લેબની જાડાઈ t બરાબર 1 લેમ્બડા અપોન ઇટાની કિંમત 1.5 આવેલી છે. 1.5 માંથી એટલે 0.5 0.5 એટલે દુત્યાંશ 1 દુત્યાંશ એટલે 2 લેમ્બડા. શું સમજમાં આવ્યું? હા સર. હા સર. તો આનો આન્સર 2 લેમ્બડા આવશે. ચલો ક્વેશ્ચન નંબર 8. કોઈ બિંદુનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવું છે તો ચોકસાઈપૂર્વક સ્થાન નક્કી કરવા માટે છે ને એનો સ્પષ્ટ પ્રતિબિંબ રચાવવું પડે અને સ્પષ્ટ પ્રતિબિંબ રચાવવા માટે વિવર્તન ઓછું થવું જોઈએ. જેટલું વિવર્તન ઓછું એટલું સ્થાન વધુ ચોક્કસ બને. તો ચોકસાઈપૂર્વક સ્થાન નક્કી કરવા માટે વિવર્તન ઓછું થવું જોઈએ. સ્થાન ચોક્કસ સ્થાન બને તે માટે વિવર્તન ઓછું થવું જોઈએ. અર્થાત લેમ્બડા બાય ડી નો ગુણોત્તર કેવો કરવો જોઈએ? ઓછો. તો લેમ્બડા બાય ડી ગુણોત્તર ઘટાડવો જોઈએ. તો એના માટે શું કરવું પડશે? લેમ્બડાને પણ ઘટાડવો. ઘટાડવો. મિત્રો શું જવાબ આવશે? C. ટૂંકી તરંગ લંબાઈ વાળો પ્રકાશ યુઝ કરવો પડે. આયા બાત સમજ में फ्रेंड्स? आया. ચલો 9મો ક્વેશ્ચન. વિવર્તન બાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અને કોણીય પહોળાઈ બંનેના સૂત્ર સાબિત કર્યા હતા, યાદ છે? તો મધ્યસ્થ અધિકતમની हाँ सर. અને કોણીય પહોળાઈ બેઉના સૂત્ર સાબિત કર્યા હતા. ચલો યાદ હોય તો બોલો. છે કોઈને યાદ? आवृत्ति पर आधार रखता है. અધિકતમની પહોળાઈ, પહેલા તો પહોળાઈ યાદ કરી લઈએ. ચલો પહોળાઈ કોઈને યાદ છે? બીટા 0 2 lambda capital D upon 2 A. lambda d upon a. Capital D upon. અને કોણીય પહોળાઈ યાદ આવે છે? એમાં ડી નીકળી 2 lambda. 2 lambda upon A. હા, તો કોણીય પહોળાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 2 લેમ્બડા બાય એ હતું. ચલો તો શું તમને પ્રકાશની તરંગ લંબાઈ આવે છે? હા, લેમ્બડા આવે છે. સ્લિટની પહોળાઈ આવે છે? હા, એ આવે છે. આવૃત્તિ પણ આવી જાય કારણ કે f બરાબર c બાય લેમ્બડા. તો લેમ્બડા આવી ગયું ને? જો પણ સ્લિટ થી ઉદ્ગમનું અંતર એટલે કેપિટલ ડી આવે છે. ना सर. ના. કોના પર આધાર રાખતી નથી? સ્લિટ થી ઉદ્ગમનું અંતર. ઇઝ ધેટ ક્લિયર? સમજ્યા? આ ઉદ્ગમ ને અહીંયા પડદો હોવો જોઈએ. હા સર. પડદાનું અંતર તો એના પર આધારિત નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ?
आया बात समझ में? हाँ सर। हाँ सर। चलो ક્વેશ્ચન નંબર 10. 10. એક સ્લીટથી થતા ફ્રોનહોફર વિવર્તનની ભાતમાં સ્લીટની પહોળાઈ તમને આપેલી છે. તમને સ્લીટની પહોળાઈ આપેલી છે, પછી તમને લેમ્બડા પણ આપેલો છે અને દ્વિતીય અધિકતમનું અંતર પૂછ્યું છે ભાઈ. તો મિત્રો વિચારીને કહો કે દ્વિતીય અધિકતમનું કોણીય અંતર શોધવા માટે દ્વિતીય અધિકતમનું અંતર કોણીય અંતર શોધવા માટે અધિકતમોની શરત વાપરવી પડે. દ્વિતીય અધિકતમ માટે અધિકતમોની શરત વાપરતા. ચલો અધિકતમોની શરત શું છે મિત્રો? છે કોઈને યાદ? 2n plus 1 lambda by 2. વેરી ગુડ મિત્રો. તમે ફિઝિક્સને સાથે સાથે કરશો ને તો બહુ મજા આવશે. આળસ છોડી દો જીવનમાંથી. તો દ્વિતીય અધિકતમ માટે આપણે n બરાબર 2 લખી નાખો. તો 2 દુ 4 ને 5 લેમ્બડા બાય 2. તો sin theta is equals to 5 lambda by 2a. તો sin theta is approximately theta is equals to 5 lambda by 2a. શું તમને લેમ્બડા અને એ આપેલું છે મિત્રો? हाँ सर. આપેલું તો જાતે કરી શકાશે મિત્રો. हाँ. ઓકે. हाँ. તો મિત્રો હવે છે ને ક્વેશ્ચન નંબર 11 થી છે ને ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ અને ધ્રુવીભવન પર આધારિત ક્વેશ્ચન્સ છે. તો 10 ક્વેશ્ચન બહુ સારી કક્ષાના ક્વેશ્ચન મેં આપેલા છે. આના સિવાયના જે પ્રશ્નો છે એ ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને ધ્રુવીભવન પર આધારિત છે. ઘણા તબક્કે લેવાની જરૂર નથી. તો મિત્રો આજનો મારો સેશન અહીંયા આગળ ફિનિશ થાય છે. આ ચેપ્ટરમાં થિયોરી, ન્યુમેરિકલ્સ અને ફિનિશ કર્યું. આવતા લેક્ચરમાં જ્યારે તમે આવો ત્યારે સ્વ અધ્યયન પોથી સોલ્વ કરીને લાવજો.